બિહારની ચૂંટણીમાં એનડીએની જીત બાદ સુરતમાં ઉજવણીનો માહોલ જોવા મળ્યો. બિહારની ચૂંટણીમાં એનડીએની જીત બાદ સુરતમાં ઉજવણીનો માહોલ જોવા મળ્યો. સુરત શહેર ભાજપ કાર્યાલય ખાતે ફટાકડા ફોડીને ઢોલ વગાડીને આનંદ ઉજવાયો. ઉજવણી દરમિયાન શહેર ભાજપ અધ્યક્ષ પરેશ પટેલ, મેયર તેમજ શહેરના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા. આ અવસરે શહેર ભાજપ અધ્યક્ષ પરેશ પટેલે કાર્યકર્તાઓનો હાર્દિક આભાર વ્યક્ત કર્યો. મળતી માહિતી મુજબ બિહારની ચૂંટણી પ્રચાર દરમિયાન સુરતના ભાજપના કાર્યકર્તાઓએ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું અને એનડીએની જીતમાં સુરતના કાર્યકર્તાઓની મહેનત પણ ઝળહળી હતી. ઉજવણી દરમિયાન કાર્યકર્તાઓ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરતા પરેશ પટેલે જણાવ્યું કે પાર્ટી માટે કાર્યકર્તાઓની મહેનત અમૂલ્ય છે. બિહાર ઇલેક્શનના રિઝલ્ટ ઉપર એનડીએ જે રીતે આગળ વધી રહી છે, 201 થી વધારે સીટ ઉપર એનડીએના કેન્ડિડેટો આગળ વધી રહ્યા છે. 243માંથી આ બહુ મોટો જડહજડતો વિજય છે. જે જંગલ રાજની સામે બિહારના લોકોએ જે રીતે વોટિંગ કર્યું છે, આ વોટિંગનો પ્રતાપ છે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ જે રીતે મહેનત કરી છે, જે રીતે માનનીય કેન્દ્રીય મંત્રી અને બિહારના સહપ્રભારી CR પાટીલ સાહેબને 78 જેટલી સીટની જવાબદારી આપવામાં આવી હતી. એમાં 74થી વધુ સીટ ઉપર અત્યારે કેન્ડિડેટો આગળ છે. એમાં ભારતીય જનતા પાર્ટીના અને એનડીએના કેન્ડિડેટો પણ છે. આ જે પ્રમાણે રિઝલ્ટ આવી રહ્યા છે, એ રિઝલ્ટ એક રીતે કહીએ તો જે રીતે બિહારમાં જંગલરાજ મહિલાઓએ જે રીતે વોટિંગ કર્યું છે, જંગલરાજનો જે તે વિરોધ થઈ રહ્યો છે અને વિકાસ જે રીતે બિહારનો થઈ રહ્યો છે, અમને ખ્યાલ છે. અમારા કાર્યકર્તાઓ અહીંયાથી ગયા છે, 200થી વધુ કાર્યકર્તાઓ. એમનું કહેવું એમ હતું કે જ્યારે આ એરપોર્ટ શરૂઆતના વર્ષોમાં આજથી જ્યારે આ જેડીયુની સરકાર અને જે રીતે ભારતીય જનતા પાર્ટીએ સંયુક્તપણે જે રીતે કામો કર્યા, એ કામોને કારણે ત્યાંના એરપોર્ટોથી લઈને રોડના ડેવલપમેન્ટ દેખાઈ રહ્યું છે અને એના જ કારણે આજે આપને આ રીતે રિઝલ્ટ દેખાઈ રહ્યું છે. બહુ મોટી સંખ્યામાં હજુ પણ રિઝલ્ટ સારું આવવાની શક્યતાઓ દેખાય છે. એના માટે અમે અમારા કાર્યકર્તાઓ જે અહીંયા સુરતથી ખાસ બિહાર ગયા છે, એનો આ તકે અમે આભાર માનીએ છીએ. અને કેન્દ્રીય મંત્રી CR પાટીલ સાહેબે જે રીતે એમના નેતૃત્વ હેઠળ આવેલી 78માંથી 74થી વધુ સીટ ઉપર જે રીતે પ્લસ થયા છે, એ બદલ એમને પણ અમે ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ. માનનીય વડાપ્રધાન શ્રીની નેતૃત્વમાં જે રીતે આ ચૂંટણી લડાઈ છે, નરેન્દ્ર મોદી સાહેબના વડપણ હેઠળ જે રીતે આ ચૂંટણી લડાઈ છે, એનું રિઝલ્ટ આપ જોઈ શકો છો. બિહારની જનતાએ ખોબે ખોબે એનડીએને મત આપ્યા છે. એના માટે એમનો પણ અમે આ તકે આભાર માનીએ છીએ.